આજે મોરબી જિલ્લા પંચાયતની 5 અને હળવદ તાલુકાની 20 સીટોના આજે અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોના ફોર્મ ભરીએ છીએ અને આજે 20 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરે છે એવી હું આશા વ્યક્ત કરું છું. મારું નામ ધર્મેન્દ્ર એરવડિયા, ટીકર 23 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને જ્યારે ઉમેદવારી કરી અને મારી પસંદગી કરી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ સંગઠન મંત્રી, મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયાજી, મોહનભાઈ કુંડારિયાજી, કાંતિલાલ અમૃતિયા, ત્રણેય સંગઠનના મહામંત્રીશ્રીઓ, હળવદ ગ્રામ્ય વિસ્તાર મંડળના પ્રમુખ અને અનેક ભારતીય જનતા પાર્ટીના દેવથી દુર્લભ કાર્યકર અને આગેવાનો જ્યારે મારી ઉપર વિશ્વાસ મૂકી અને ટીકર જિલ્લા પંચાયત સતત 2 ટર્મથી જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાંથી જીતીને આવતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વની મને ગૌરવથી અભિમાન છે કે ખરેખર આ દિશા ભારતીય જનતા પાર્ટી તરફ જઈએ તો આપણા વિસ્તારના અનેક કામો દિલથી કરી શકીએ, આપણા વિસ્તારના મતદારોને આપણે ન્યાય અપાવી શકીએ. આવી નિષ્ઠાથી જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં આવી અને પાર્ટીએ મારી કદર કરી મને ઉમેદવારી આપી છે, હું મારા વિસ્તારના 24,000 મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે મારી ઉપર નિષ્ઠા અને પ્રમાણિકતા જોઈ અને મને વિજય બનાવતા હતા, ત્યારે આજે જ્યારે સત્તા પક્ષમાં હું આવ્યો છું, વિજયથી વિજય અતિ આનંદથી હું આનંદ અનુભવું છું કે મારો વિસ્તાર, મારા મતદારો મારી ઉપર લાગણીથી મને વિજય બનાવશે. જય હિન્દ, જય ભારત. ભરતભાઈ ગણેશિયા, સાપકડા જિલ્લા પંચાયત ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે. ખૂબ ખૂબ આભાર અને વિજેતા બનાવી દીધું.